મારો અને હું લખાવું છું અધ્યાય 5 કર્મ અને સંન્યાસની એક વાક્યતા દર્શાવો અથવા કર્મ સંન્યાસ યોગ સમજાવો અથવા અધ્યાય 5 કર્મ સંન્યાસ યોગ નોંધ લખો જનરલ ક્વેશ્ચન તરીકે પૂછાય. સમજી લો. હવે ટાઇટલમાં આપણે સમજ્યા છીએ કે કર્મ અને સંન્યાસ બે જુદા જુદા નથી. તો શું કહે છે? તો એમ કહે છે કે આપણે રોજે રોજ કંઈક ને કંઈક તો કર્મ કરીએ જ છે. હવે બીજી વિવરણાત્મક નોંધ તૈયાર થાય છે. કર્મ એટલે રોજબરોજની ક્રિયા કરવી. નથી કરતા, કોઈ કે માન નહીં કરું, નહીં ભણવું, જાઓ, તો અકર્મ, બેસી રહ્યો છે, અકર્મ થાય છે. અને આમાંથી એ ત્રીજું આવે કે હું તો જઈશ ને તોફાન કરીશ ને કોઈને ભણવા નહીં દઉં. આ વિકર્મ. જીવનમાં આવું થાય. હમણાં હું બોલી કે ભગવદ્ ગીતા પણ જીવવાની કળા શીખવાડે છે. કર્મ કરીએ છીએ, નથી કરતા તો અકર્મ થાય છે. કોકનું ખરાબ કરીએ છીએ તો વિકર્મ થાય છે. આ ત્રણમાંથી એક તો આપણી સાથે આવી જ જાય. એટલે બીજું પણ આપણે જાણીએ છીએ કે ભગવદ્ ગીતા જ કહે છે કર્મ બેક. જે કર્મ કરશો એ જ બેક થઈને તમારી પાસે આવશે, પાછું આવશે. વાંચ્યું હશે, લખ્યું હશે, ભણ્યા હશો તો જ પાસ થશો. કર્મ બેક. જીવનમાં પણ એવું, સારું કર્યું હશે તો સારું મળશે. એટલે કર્મ તો છે જ દરેકના જીવનમાં, બરાબર. ત્યાર પછી સંન્યાસનો અર્થ પણ આપણે સમજી ગયા છીએ કે કંઈ પણ કરીએ છીએ એમાં વિરક્ત ભાવ રાખો. હવે તમને આ વિરક્તની વ્યાખ્યામાં ના સમજ પડે કે વિરક્ત એટલે શું, પણ એટલી સમજ પડે કે એનાથી દૂર રહેવું. શેનાથી? તો ઘણાને એવી ટેવ હોય, મેં કર્યું અથવા હું કરીશ તો જ થશે, તો ચાલ આગી જા, હું જ કરું છું. આ જે છે વિરક્ત ભાવ નથી. વિરક્ત ભાવ કોને કહેવાય? તો તમે જ્યાં તમારું ફરજ છે, જ્યાં તમારો હક છે, કર્મ કરો છો અને પછી એનાથી અલિપ્ત થઈ જાઓ છો. કર્મ કરીને પછી છૂટા થઈ જાઓ છો, એને વિરક્ત ભાવ કહેવાય. સંન્યાસી બનવાની જરૂર નથી. અને સંસારમાં રહીને પણ સારા કર્મ કરી એ કર્મથી દૂર રહેવું, એને વિરક્ત ભાવ કહેવાય. એટલે કર્મ અને સંન્યાસ એ બંને એક સાથે આવે તો તમારું જીવન એ સફળ થયેલું જોવા મળે. બીજું વિરક્ત ભાવ કેવો? તો કે ભાઈ કર્મ ના કરવું એવો વિરક્ત ભાવ નહીં. કર્મ કર્યા પછી આપણને પણ શીખવાડ્યું છે કે ફળ મળશે, ચોક્કસ સમયે એનું ફળ મળે જ છે. અને નથી મળતું તો સંચિત કર્મ થાય છે. ભગવદ્ ગીતાએ સંચિત કર્મમાં પણ કીધું છે, તમે હાલ જવાબ વાંચો છો તો એનું ફળ પછી પરીક્ષા વખતે મળે છે. એટલે સંચિત કર્મ પણ થાય છે. અને એ કેવું? તો વિરક્ત ભાવ. તમને પોતાને જ ખબર પડી જાય છે કે ના, હું બરાબર જાઉં છું. આને શું કહેવાય? વિરક્ત ભાવ. એટલે કર્મ અને સંન્યાસ બંને જુદા જુદા નથી. કર્મની સાથે જ વિરક્ત ભાવ સંકળાયેલો છે. અને એ બંનેની એક સૂત્રતા છે. બંને આપણા જીવનમાં વણાયેલા છે. ઘણાને એવી ટેવ જ હોય કે કોઈકનું ખરાબ જ કર્યા કરે તો વિકર્મ કરે છે, તો એને કયું કર્મ પાછું મળશે? વિકર્મનું કર્મ પાછું મળશે. એટલે કર્મ અને વિરક્ત ભાવ એ જીવન સાથે સંકળાયેલો ભાવ છે. તમે કઈ રીતનું કરો છો એ તમારા ઉપર ડિપેન્ડ છે.
બીજું, કર્મ અને વિરક્ત ભાવને અલગ કરી શકાતા નથી. તમે પણ જ્યારે આ છોકરાઓ અત્યારે પ્રવાસનું નામ લખાવે છે તો ઘણાને લખાવું છે, ઘણાને નથી લખાવું. તો જેને લખાવું છે એ આનંદ માટે જાય છે, માતા પિતાએ હા પાડી છે માટે જાય છે. જેને નામ નથી લખાવું તો એ માતા પિતાએ ના પાડી હશે, નથી જાવું. ઘણા બધા ભાવ આપણી સાથે જુદા જુદા ઉર્મિ અને લાગણીના ભાવો જોડાયેલા છે. એ ભાવ તમે કયો કર્મ સાથે જોડો છો એ મહત્ત્વનું છે. અને એ વાત જ જે છે એ વિરક્ત ભાવ શીખવાડે છે. આને કહેવાય કર્મ સંન્યાસ યોગ. ખ્યાલ આવી ગયો? જનરલ ક્વેશ્ચન તરીકે પૂછી શકાય.